ચલો મિત્રો 12મો દાખલો જુઓ. બે રેખા આપી છે, પરસ્પર લંબ હોય તો p નું મૂલ્ય શોધો, એટલે p શોધો. તો બહુ ચોખ્ખી વાત છે કે જ્યારે બે રેખા પરસ્પર લંબ હોય તો બંનેની દિશા પણ લંબ જ હોય, તો જ લંબ કહેવાય ને. બંનેની દિશા લંબ તો રેખા લંબ. હવે દિશા માટે તમારે છેદના પદ લેવાના છે, યાદ કરો. b1 b2 b3 સદિશ b. હવે તમે આમાં જોશો ને તો ઉપર જો મેં હમણાં આગલા દાખલામાં તમને કીધેલું કે x y z ના સહગુણક +1 એટલે ધન 1 હોવો જોઈએ. તો આમાં જો નથી, જો અહીંયા જો x નો સહગુણક -1 છે, અહીંયા y નો સહગુણક 7 છે એટલે +1 લાવવાનું. અહીંયા પ્રોબ્લેમ નથી. પછી આમાં જો હવે જ્યાં પ્રોબ્લેમ છે ને એને સોલ્વ કરવાનો. તો આમાં આ બે પદને આપણે સેટ કરવા પડશે. આમાં તો આને સેટ કરવો પડે, -7 છે તો +1 લાવવાનો. પછી અહીંયા જો z નો સહગુણક -1 છે એને સેટ કરવાનો. અંશમાં ધ્યાન આપજો, પહેલી રેખા જે અહીંયા અંશમાં જે પદ આપ્યો છે ને તેમાં x નો સહગુણક +1, y નો સહગુણક +1 આમાં લાવવો પડે. z માં પ્રોબ્લેમ નથી, z એમનો રાખવાનો. છેદમાં ધ્યાન આપજો, જે પદ આવશે પછી એ જ રેખામાં છેદમાં પદ આવશે, એ દિશા થઈ ગઈ. હવે બીજી રેખામાં જો x નો સહગુણક -7 છે ને કાઢીને તમારે +1 લાવવાનો. y માં પ્રોબ્લેમ નથી. z માં જો -1 છે એને કાઢીને +1 લાવવાનો. તો આપણે થોડુંક સાદરૂપ કરવું પડે અને આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી શકો એવું બનવું જોઈએ, તો જ તમે લખી શકો b1 b2 b3 એટલે રેખાની દિશા સદિશ b. ઓકે, તો પહેલી રેખા માટે વાત કરીશું. ચાલો પહેલી રેખા માટે આપણે લઈએ છીએ, ધ્યાન આપજો. પહેલા તો રેખા છે 1 - x by 3 is equal to 7y - 14 by 2p is equal to z - 3 by 2. એટલે કે ચાલો આ રેખાને હવે આપણે આવી રીતે ફેરવીએ છીએ. જો આમાં પહેલા પદમાં અંશ અને છેદને માઈનસ વડે ગુણી નાખો તો અહીંયા થઈ ગયું x - 1 by -3. જો ઉપર નીચે માઈનસ વડે ગુણો એટલે એક્ઝેક્ટ આવી ગયું. બીજામાં y નો સહગુણક 7 છે, એ કાઢવો હોય તો 7 વડે ભાગવું પડે. અંશ અને છેદને 7 વડે ભાગો. અંશ અને છેદને 7 વડે ભાગવા તો શું આવે? y - 7 2 14 છેદમાં 2p ના છેદમાં 7. અંશ અને છેદને 7 વડે ભાગે. ઓકે, છેલ્લું તો પ્રોબ્લેમ નથી, સેમ ટુ સેમ z - 3 by 2. આના માટે હવે આ રેખા માટે આપણે લખવાનો આની દિશાનો સદિશ b1 is equal to -3 2p by 7 અને 2. બરાબર, આ એની દિશાનો સદિશ થઈ ગયો મિત્રો. આ એની દિશાનો શું થઈ ગયો? સદિશ. હવે મિત્રો આગળ વધીએ તો બીજી રેખા માટે જુઓ. તો બીજી રેખા છે આપણી પાસે, ધ્યાન આપજો કે 7 - 7x by 3p is equal to y - 5 by 1 is equal to 6 - z by 5. ચાલો આના માટે ગોઠવીએ. તો x નો સહગુણક અહીંયા કેટલો છે? -7. તો બધાને -7 વડે ભાગી નાખવાનો. તો -7 વડે હું ભાગીશ તો અહીંયા આવશે x -7 7 ઉડી ગયા 1 અને 3p by -7. બધાને કેટલા વડે ભાગ્યા? x ના સહગુણક વડે ભાગી નાખવાના, -7 વડે, કારણ કે પ્લસ લાવવાના એટલે માઇનસ શું થઈ જવાના? પ્લસ. ચાલો બીજા પદમાં પ્રોબ્લેમ નથી, સેમ ટુ સેમ is equal to y - 5 by 1 is equal to છેલ્લામાં તો ભાઈ માઇનસ વડે ગુણી નાખો અંશ અને છેદને, z - 6 by -5. આના માટે ચાલો સદિશ b2 બરાબર આવ્યા છેદના પદ લેવાના. હવે કે 3p by -7 પછી 1 અને -5. તો મિત્રો આ મળી ગઈ દિશા રેખાની. હવે આ બંને રેખાની દિશા નક્કી થઈ ગઈ, બરાબર છે. હવે તમે જુઓ તો બંને પરસ્પર કેવી છે? લંબ છે. ચાલો બંને રેખાઓ પરસ્પર લંબ છે. ચાલો પરસ્પર લંબ છે માટે શું લખી શકો કે એની દિશા જે હોય ને એ પરસ્પર લંબ હોય. b1 અને b2 પરસ્પર લંબ છે માટે એનો ડોટ ગુણાકાર ધ્યાન આપજો. તો આની પરથી એમ કહી શકાય કે બંનેનો ડોટ ગુણાકાર 0 થાય. તો સદિશ b1 ડોટ સદિશ b2 બરાબર 0. બરાબર છે. હવે મિત્રો બંનેનો ડોટ ગુણાકાર, ચાલો x નો ગુણાકાર તો માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ, 3 3 9 તો માટે આવશે 9p by 7. ચાલો પછી y એમનો ગુણાકાર એક વડે ગુણશો એટલે પોતે જ આવશે પ્લસ 2p by 7 એન્ડ લાસ્ટ y z એમનો ગુણાકાર 2 5 10 એટલે -10 બરાબર 0. ચાલો હવે લસા લઈને સાદરૂપ કરવાનું. તો
તો 7 નો લસા અથવા 10 ને પેલી બાજુ ને 7 પછી પેલી બાજુ એટલે 7 ગુણ્યા 10 70. તો 9p + 2p બરાબર 70 70. ચલો 9 અને 2 કેટલા થયા 11 માટે 11p બરાબર 70 માટે p ની કિંમત આપણને મળશે 70/11. ચાલો p ની કિંમત આવી 70/11. તો સિસ્ટમ એક દાખલાની લખવાની હોય છે મિત્રો, ગમે તેમ લખવું નહીં, સિસ્ટમ પકડવાની. ઓકે, તો સિસ્ટમ કેવી? પહેલી રેખા જે તમને રકમ આપી દે, આ રેખાને આવી રીતે ફેરવો. શું કરવાનું? x નો સહગુણક +1 લાવવાનો, y નો સહગુણક +1, z નો સહગુણક +1. જ્યાં નથી ત્યાં તમારે ચેન્જ કરી દેવાનું. પછી છેદમાં જે પદ આવે એના વડે તમને દિશાના ઘટક મળી જશે. બરાબર, b1 b2 b3. ચાલો મિત્રો, બીજી રેખામાં પણ એ જ કરવાનું છે કે ભાઈ x y z નો સહગુણક +1 કરવાનો, એટલે બીજી રેખાની દિશા મળી જાય. હવે પરસ્પર લંબ હોય તેનો મતલબ પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થવાનો? 0. બસ, પછી તમે સાદુરૂપ આપો એટલે શું મળી જવાનું? જવાબ. ઓકે, ચલો મિત્રો 13મો દાખલો જુઓ. દર્શાવો કે રેખાઓ પરસ્પર લંબ છે. હવે બે રેખા આપી છે, પરસ્પર લંબ છે. હવે લંબ માટે તમારે યાદ રાખવાનું કે બંનેની જે દિશા હોય એ જો લંબ હોય તો જ રેખાઓ તો જ રેખાઓ કેવી હોય? લંબ હોય. તો દિશાઓ ના ઘટક છેદમાંથી મળે, પણ એની માટેની શરત શું હતી કે અંશમાં x y z ના સહગુણક કેટલા હોય છે? +1. તો પહેલામાં જો ઓકે, નો પ્રોબ્લેમ. આમાં જો +1 છે. હવે છેદના ઘટકને લઈને તમે દિશાના ઘટક બનાવી શકો છો. તો મિત્રો પહેલી રેખા માટે સદિશ b1 લઈએ છીએ. ચાલો, એની દિશાના ઘટક થયા 7 - 5 1. અને બીજી રેખા માટે લઈએ છીએ સદિશ b2, જેના દિશાના ઘટક છે 1 2 3. બરાબર છે, આ રેખાની દિશાના ઘટક મળ્યા મિત્રો. હવે આપણે એનો ડોટ ગુણાકાર કરીએ અને 0 આવી જાય તો બંને પરસ્પર દિશા કેવી થઈ? લંબ થઈ. તો સૌપ્રથમ ડોટ ગુણાકાર કે સદિશ b1 ડોટ સદિશ b2 is equal to 7 - 5 1 dot 1 2 3. ચલો, આનો ડોટ ગુણાકાર 7 × 7, પછી -5 2 10 અને 1 × 3 એટલે 3. તો જવાબ આવ્યો 0. તો ડોટ ગુણાકાર 0 થઈ ગયો, એનો મતલબ એની દિશાઓ પરસ્પર લંબ છે. ચાલો, સદિશ b1 લંબ છે સદિશ b2. તો મિત્રો દિશાઓ જો લંબ હોય ને તો રેખાઓ તો લંબ જ હોય ને, તો માટે આપેલી રેખાઓ પરસ્પર લંબ છે. માટે આપેલી રેખાઓ પરસ્પર કેવી છે? લંબ છે. તો એકદમ ઈઝી દાખલો. બરાબર, જે કીધું તે યાદ રાખવાનું. x y z ના સહગુણક કેટલા હોય છે? +1. પછી તમે છેદના પદ લઈ શકશો. જે દિશા છે, પહેલી રેખાની દિશા, બીજી રેખાની દિશા, ડોટ ગુણાકાર 0 આવી ગયો, માટે પરસ્પર લંબ થઈ. દિશા લંબ હોય તો રેખાઓ કેવી થવાની? લંબ થવાની. ઓકે, ચલો મિત્રો 14મો દાખલો એક્ઝામ માટે ડબલ એમપી. બે રેખાઓ આપી છે સદિશ સ્વરૂપે. સમીકરણ જો સદિશ સ્વરૂપે, એમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. હવે આમાં આપણે 2 પોઈન્ટ ભણેલા કે આપેલી રેખાઓ વિસમતલીય હોય. વિસમતલીયનો મતલબ બંને છેદતી નથી અથવા બંને સમાંતર નથી. જે બે રેખાઓ સમાંતર ન હોય અથવા છેદતી ન હોય એ વિસમતલીય હોય, એટલે જુદા જુદા સમતલમાં. એક રેખા આ સમતલમાં હોય તો બીજી રેખા પેલા સમતલમાં હોય. બંને આમ નીકળી જાય બીજાથી પાસે, સમાંતર નથી અને છેદતી નથી. અથવા બીજો પોઈન્ટ ભણેલા કે બે રેખાઓ સમાંતર હોય. બરાબર, તો એમની વચ્ચેનું અંતર. એટલે આ 2 સૂત્ર તમારે યાદ રાખવાના છે. થિયરીના પોઈન્ટમાં બંને મેં સાથે લીધેલા છે, યાદ કરજો. તો બે રેખાઓ સમાંતર નથી, આપણે ચેક કરવાનું છે. તો કઈ રીતે કરી શકીએ? તો અહીંયા જોવાનું, આ દિશાના ઘટક જો લેમ્બડાનો સહગુણક સદિશ હોય એ દિશા કહેવાય. અહીંયા મ્યુનો સહગુણક, આનો ગુણોત્તર સરખો છે એવું જોવાનું કે આને ગુણવાથી આ આવે છે કે આને ભાગવાથી આવે છે કે એટલું જોઈ લેવાનું. તો આને હું 2 વડે ભાગું તો આ સદિશ નથી આવતો, આને હું 2 વડે ગુણું તો આ નથી આવતો. બરાબર, એવું વિચારવાનું. તો ગુણોત્તર સરખો નથી, માટે આપેલી રેખાઓ સમાંતર નથી. જો તમે ગુણવા ભાગવાથી આ બંને સરખા થઈ જતા હોય, એકને ગુણો બીજો આવી જતો હોય, એકને ભાગો બીજો આવી જતો હોય, તો એ સમાંતર હોય. તો સમાંતર નથી. તો હવે વિસમતલીય છે એટલે સૂત્ર કયું? તો યાદ કરો, સૂત્ર આવડવા જોઈએ. હવે પહેલી રેખાની દિશા ધારો કે સદિશ L લીધી હોય, અથવા જે નામ આપો તે ચાલશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. b1 b2 આપી દઈએ. આની દિશા b1 લીધી હોય, આની દિશા b2 લીધી હોય. આ રેખા પરનું બિંદુ છે સદિશ A, આનું બિંદુ છે સદિશ B. તો મિત્રો યાદ કરજો સૂત્ર કેવું છે. સૂત્ર હતું mod of સદિશ B minus સદિશ A dot
સદિશ b1 ક્રોસ b2 બંનેનો ક્રોસ દિશાનો ક્રોસ છેદમાં મોડ ઓફ સદિશ b1 ક્રોસ b2. હવે દિશાના નામ તમે જે લખો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા સદિશ l ને સદિશ m ને એવું લખે ચાલશે. આપણે b1 b2 રાખીશું, બરાબર. તો આ બંને રેખા માટે પહેલા તો શું વસ્તુ લખવાની? તો પહેલી રેખા માટે બિંદુ ને દિશા લખવાની, બીજી રેખા માટે બિંદુ અને દિશા લખવાની. પહેલા આ ચાર વસ્તુ લખવાની. તો પહેલી રેખા છે એની માટે વાત કરીશું, ધ્યાન આપજો. પહેલી રેખા છે આપણી પાસે સદિશ r બરાબર i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ લેમ્બડા ઇન્ટુ i કેરેટ માઇનસ 2 j કેરેટ પ્લસ k કેરેટ, બરાબર. આના માટે તો આ રેખા માટે આ રેખા પરના બિંદુનો સ્થાન સદિશે નામ આપી દઈએ છીએ. તો અહીંયા જોવાનું i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ k કેરેટ. તો i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ k કેરેટ. હવે આને આમ પણ લખી શકો 1 2 1, બરાબર. જેની જરૂર પડે તમે વાપરી શકશો. ચાલો આ જ રેખાની દિશા લખવાની કે જેને નામ આપી છે સદિશ b1 નામ આપી છે. નામ ગમે તે આપી શકો, નો પ્રોબ્લેમ. i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 અને 1. રેડી? જોઈ લો આ લેવાનું. હવે બીજી રેખા માટે લખીશું. બીજી રેખા છે સદિશ r બરાબર 2i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ પ્લસ મ્યુ ઇન્ટુ 2i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2k કેરેટ માટે. ચાલો બીજી રેખા માટે. તો બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ b લઈએ છીએ. સદિશ b એટલે અહીંયા જોવાનું આ 2i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ 2i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 માઇનસ 1. રેડી? હવે આની દિશા જેને b2 નામ આપી દઈએ છીએ. તો સદિશ b2 ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2k કેરેટ. તો આને આપણે આમ લખી શકાય 2 1 2. રેડી? તો આપણે પહેલી રેખા એના માટે બિંદુ દિશા, બીજી રેખા એના માટે બિંદુ દિશા. હવે શું કરવાનું? તો હવે સૂત્રમાં જે ચાર પદ, આમ તો સૂત્રમાં બે પદ છે પણ એમાંથી પછી તમારે મોડોક લેવાના છે, બરાબર. તો કયા કયા બે પદ બનાવવાના? પહેલું બનાવવાનું સદિશ b માઇનસ સદિશ a અને બીજું બનાવવાનું b1 ક્રોસ b2. આ બે બનાવવાના. પહેલા જો એ સદિશ b માઇનસ સદિશ a. ચાલો b માંથી એને બાદ કરવાનો છે. જો અહીંયાથી દેખાય છે ને, b માંથી એને બાદ કરીએ તો શું આવે? 2. ધ્યાન આપજો, આખું લખીએ તો આખું લખી નાખીએ. જો તો b એટલે 2 માઇનસ 1 માઇનસ 1 માઇનસ a એટલે 1 2 1. આની બાદબાકી શું આવશે? તો તમે વિચારી શકો. બાદબાકી કરીએ તો અહીંયા આવશે 2 માઇનસ 1 એટલે 1, પછી માઇનસ 1 માઇનસ 2 એટલે માઇનસ 3. ચાલો માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 2. આ સદિશ મળ્યો. તથા ચાલો હવે આપણે b1 b2 નો ક્રોસ લેવાનો કે સદિશ b1 ક્રોસ સદિશ b2, બરાબર છે. એટલે નિશ્ચય i કેરેટ j કેરેટ k કેરેટ. ચાલો b1 ના ઘટક છે 1 માઇનસ 1 1, b2 ના ઘટક છે અહીંયા જોઈ શકો 2 1 2. હવે આનું સાદરૂપ આપી દેવાનું, વિસ્તરણ જે તમને આવડે છે. માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 3i કેરેટ. ચાલો પછી 2 એકા 2 2 એકા 2 તો નીકળી ગયું 0. તો પ્લસ 0 j કેરેટ. રેડી? આગળ વધીએ. પછી k કેરેટ માટે 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3k કેરેટ. બરાબર આપણને મળ્યું માઇનસ 3 0 3. રેડી? આ બે બનાવ્યા આપણે. જો દેખાય? હવે આપણે આનું મૂલ્ય લઈ શકીએ અને આગળ વધી શકીએ છીએ, પણ એ ડાયરેક્ટ સૂત્રમાં જ લઈશું. ઓકે? તો માંગેલ લઘુત્તમ અંતર માંગેલ લઘુત્તમ અંતર ઇઝ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર યાદ કરો, મોડ ઓફ સદિશ b માઇનસ સદિશ a ડોટ સદિશ b1 ક્રોસ સદિશ b2 છેદમાં મોડ ઓફ સદિશ b1 ક્રોસ સદિશ b2. આ સૂત્ર જોઈ લો. આ બે પદ આપણે ઓલરેડી બનાવી નાખ્યા ને, એ અહીંયા મૂકવાનું થશે. ચાલો આગળ વધીએ. હવે મિત્રો સાદરૂપમાં આગળ વધીશું, ધ્યાન આપજો. તો સદિશ b માઇનસ સદિશ a એનો સદિશ તમને અહીંયા મળેલો છે, બરાબર. એ લઈ લઈએ તો બરાબર આવશે મોડ ઓફ, ચાલો એ છે આપણી પાસે, ધ્યાન આપજો, 1 માઇનસ 3 માઇનસ 2 1 માઇનસ 3 માઇનસ 2 ડોટ b1 ક્રોસ b2 એ આવેલું છે માઇનસ 3 0 3 છેદમાં, ચાલો અંડર રૂટ. હવે મૂલ્ય છે આનું, ક્રોસનું મૂલ્ય છે
તો -3/2 પ્લસ 0/2 પ્લસ 3/2. ચાલો હવે આનું સાદુરૂપ આપી દઈશું. ચાલો મોડ ઓફમાં ડોટ ગુણાકાર કરવાનો છે એટલે હવે જુઓ તો a ગુણ્યા -3 પછી પ્લસ 0 અને 3 2 6 છેદમાં ચાલો 3/2 9 3/2 9 9 ને 9 18 વર્ગમૂળમાં 18. હવે મિત્રો સાદુરૂપમાં જઈએ તો ઉપર આવ્યા 6 ને 3 9. ચાલો 9 મોડ ઓફ છે એટલે ધન લખવાનું છેદમાં 18 એટલે 9 2 18 9 2 18 9 નું વર્ગમૂળ 3 3√2. હવે મિત્રો ભાગ ચાલી જાય છે એટલે આપણો જવાબ આવશે 3 3 9. તો જવાબ આવ્યો 3 ના છેદમાં વર્ગમૂળ 2. તો આ થઈ ગયો આપણો જવાબ. તો દાખલામાં શું ધ્યાન રાખવાનું છે તો પહેલો પોઈન્ટ આવે સૂત્ર. બરાબર છે, સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્ર નહીં આવડે તો પછી કઈ નહીં આવડે. તો મિત્રો સૂત્ર પકડી રાખો અને સૂત્રમાં કયા પદ આવે છે, કઈ ટર્મ આવે છે, બરાબર તેને પકડો. કે b માઇનસ એટલે તમારે બનાવવું પડશે b1 ક્રોસ b2 એ દિશા છે b1 ને b2 એટલે એનો ક્રોસ પછી આમાં મૂલ્ય જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નડે નહીં તમને. બરાબર છે, તો તમારે બનાવવાનું છે આ બે. કયા બે? આ બંને બનાવવાના છે. હવે બે બનાવવા માટે તમારે લેવા પડે પહેલી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ. સદિશ એ દેખાય ને, આ સદિશ એ પહેલી રેખાની દિશા એટલે સદિશ b1. બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ સદિશ b. બીજી રેખાની દિશા સદિશ b2. હવે બનાવો સદિશ b માઈનસ સદિશ a. ઘણા છોકરા અહીંયા a માઈનસ b કરે તો પણ ચાલે, નો પ્રોબ્લેમ, બંને ચાલે. તો સદિશ a માઈનસ સદિશ b. b1 ક્રોસ b2 બનાવો. બસ હવે સૂત્ર જ મૂકવાનું છે કે લઘુત્તમ અંતરનું સૂત્ર બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. બરાબર, સૂત્ર મોઢે કરો. મોડ ઓફ સદિશ b માઈનસ સદિશ a ડોટ સદિશ b1 ક્રોસ સદિશ b2 છેદમાં મોડ ઓફ સદિશ b1 ક્રોસ સદિશ b2. ચાલો સદિશ મૂકી દીધા જે આવ્યા હતા તે. છેદમાં આનું મૂલ્ય છે એટલે આના ઘટકના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં લખવાનો. સાદરૂપ આપો એટલે જવાબ આવી જશે. તો રીત યાદ રાખજો. હવે આમાં આનાથી ઓછું નહીં કરતા, જેટલું ઓછું થાય એટલું મેં કરી દીધું છે. બરાબર છે, એટલે ઘણા છોકરા કે આમાંથી હજી ઘટાડીએ, કાંઈ ઘટાડતા નહીં. ઓછામાં ઓછું આટલું તો લખવું જ પડશે. બરાબર છે, આટલું તો લખવું જ પડે. આનાથી ઓછું હવે કંઈ ચાલે નહીં. તો આ થઈ ગયો આપણો દાખલો. આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે, મહેરબાની કરીને ધ્યાન રાખજો. 3 ગુણમાં પૂછાય છે પણ આટલું ફરજિયાત લખવાનું રહેશે. ઓકે, ચાલો મિત્રો 15મો દાખલો જુઓ. 15મો એક્ઝામ માટે ડબલ આઈએમપી છે. ઓકે, બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે. એટલે તમારી પાસે બે શક્યતા થાય, રેખાઓ વિષમતલીય હોય અથવા સમાંતર હોય. એ કેવી રીતે ચેક કરવાનું? તો પહેલા તમને જે સમીકરણ આપ્યું છે ને કાર્તેજીય સ્વરૂપે છે. જો xyz ના સહગુણક ધન 1 પ્લસ 1 છે કે નહીં પહેલા જોઈ લેવાનું. જોઈ લીધું? બધામાં છે, નો પ્રોબ્લેમ. હવે છેદના પદ છે એની દિશા કહેવાય. તો 7 - 6 1 1 - 2 1. હવે આ જે 7 - 6 1 એ દિશાનો સદિશ છે. તો એને એ સદિશના ઘટકને ગમે તે સંખ્યા વડે ગુણશો, ભાગશો તો આ નહીં લાવી શકો. આ 3 આ 1 - 2 1 એને ગુણો ભાગો ને આ ન લાવી શકાય. ત્રણેયને પછી એક જ સંખ્યા વડે ગુણવાનું. ઘણાને 7 વડે ગુણે, નાને એમ કે 3 વડે ગુણી નાખો. અહીંયા તો 1 છે એટલે ગુણવું નહીં, એવું નહીં. 1 - 2 1 એને કોઈ એક સંખ્યા વડે ત્રણેયને ગુણીને તમારે આ 3 લાવવાના. તે નથી આવતા. ન આવે તો રેખાઓ કેવી હોય? વિષમતલીય. અને જો આવી જાય તો રેખાઓ કેવી હોય? સમાંતર. તો બંનેની ફોર્મ્યુલા પછી થોડીક અલગ છે એટલે ધ્યાન રાખજો. તો આ જોઈને એટલી તો ખબર પડે કે આ 7 - 6 1 એને કોઈ સંખ્યા વડે હું ગુણીશ તો 1 - 2 1 એ નહીં લાવી શકું, અથવા ભાગીશ તો પણ નહીં લાવી શકું. તો પછી બંને રેખાઓ કેવી થઈ? વિષમતલીય. ઓકે, તો હવે આપણે જઈએ છીએ એને ગણવા માટે. તો આપણને રેખાના સમીકરણમાંથી તમને શું મળી જશે? રેખા પરનો બિંદુ, બરાબર, એનો સ્થાન સદિશ અને છેદના પદને લેવાથી શું બની જાય? રેખાની દિશા. તો બંને રેખા માટે આ બે વસ્તુ લખીશું. તો ખાસ જોજો શું આવે છે. ચાલો મિત્રો પહેલી રેખા માટે જોઈએ. તો પહેલી રેખા માટે બિંદુ અને દિશા આપણે લખવા છે. તો રેખા પરના બિંદુનો સ્થાન સદિશ સદિશ એ બરાબર શું આવે? જો તો x માઈનસ, યાદ રાખજો, x માઈનસ a1 છેદમાં b1 બરાબર y માઈનસ a2 છેદમાં b2 બરાબર z માઈનસ a3 છેદમાં b3. તો a1 a2 a3 લખવાના. તો અહીંયા જો માઇનસ ની જગ્યાએ પ્લસ આપ્યું એટલે આપણે માઇનસ લેવા પડે આમાં. તો -1 બરાબર છે, પછી અહીંયા પ્લસ આપ્યું એટલે ફરીવાર -1, પછી અહીંયા પણ એ જ છે -1. આ થઈ ગયો. ધ્યાન આપજો,
રેખા પરના બિંદુનો સ્થાન સદિશ. હવે રેખાની દિશા, તો રેખાની દિશા જેને આપણે નામ આપીએ સદિશ B1. ચાલો B1 બરાબર શું આવશે જુઓ, 7 - 6 1, તો 7 - 6 અને 1, તો મિત્રો 7 - 6 1. ઓકે, ચાલો આગળ વધીશું. હવે બીજી રેખા માટે જુઓ, આના માટે ચાલો સદિશ 2, તો સરખાવી દેવાનું x - a1 છેદમાં b1 બરાબર y - a2 છેદમાં b2 બરાબર z - a3 છેદમાં b3, a1 a2 a3 એટલે 3 5 7, 3 5 7. ચાલો એની દિશા સદિશ b2, છેદના પદ જુઓ 1 - 2, ચાલો 1 - 2. ચાલો આ બંને રેખા માટે આપણે શું લખ્યું તો રેખા પરના બિંદુનો સ્થાન સદિશ અને રેખાની દિશા. હવે મિત્રો શું કરવાનું, તો જે હમણાં આગળના દાખલામાં સૂત્ર વાપર્યું એ પ્રમાણે જ ચાલવાનું છે. તો પહેલા તો તમારે બનાવવાનું સદિશ b માઇનસ સદિશ a ઇઝ ઇક્વલ ટુ, ચાલો 3 5 7 માઇનસ -1 -1 રેડી, b માઇનસ a. હવે આપણે સાદરૂપ આપી દઈએ તો 3 ને 1 4, 5 ને 1 6 અને 7 ને 1 8, એટલે 4 6 8. ચાલો 4 6 8 થઈ ગયું, જોઈ લો. હવે બનાવવાનું, યાદ કરો સદિશ b1 ક્રોસ સદિશ b2. ચાલો નિશ્ચય i કેરેટ j કેરેટ k કેરેટ. ચાલો b1 છે 7 - 6 1 રેડી, અને b2 છે 1 - 2 1. ચાલો નિશ્ચયનું વિસ્તરણ કરવાનું, 6 એકા 6 2 એકા 2, -6 + 2 એટલે -4. ચાલો 7 એકા 7 1 એકા 1 એટલે 6 -6. એન્ડ લાસ્ટ 7 2 14 -14 + 6 તો -8 બરાબર આપણને મળ્યા -4 -6 અને -8. આ રીતે જોઈ લો. ઓકે, હવે મિત્રો આપણે સૂત્રમાં જવાનું કે માંગેલ લઘુત્તમ અંતર. ચાલો માંગેલ લઘુત્તમ અંતર સૂત્ર છે મોડ સદિશ b માઇનસ સદિશ a ડોટ સદિશ b1 ક્રોસ સદિશ b2 છેદમાં મોડ સદિશ b1 ક્રોસ સદિશ b2. આવી રીતે. ચાલો હવે કિંમત આમાં મૂકી દઈશું તો ઇઝ ઇક્વલ ટુ મોડ. ચાલો આ બંનેનો ડોટ ગુણાકાર ડાયરેક્ટ લખી નાખો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. એ 4 × 4 16 એટલે -16. ચાલો પછી 6 × 6 36 -36 એન્ડ લાસ્ટ 8 × 8 -64. ચાલો છેદમાં આવશે શું આવશે જો b1 ક્રોસ b2 છે એનું મૂલ્ય અંડર રૂટ, ચાલો -4 નો વર્ગ પ્લસ -6 નો વર્ગ ને પ્લસ -8 નો વર્ગ. કઈ રીતે રેડી. હવે સાદરૂપ આપી દઈએ, અંશમાં જોવાનું 64 અને 36 તો ચોખ્ખી વાત છે કે 100 અને આ થયા 16 એટલે 116 ઇઝ ઇક્વલ ટુ 116. છેદમાં કેટલા થાય તો અંડર રૂટ, ચાલો 16 36 અને 8 નો વર્ગ 64. 16 36 64. હવે 16 અને 36 એ તો તમને ખબર જ છે બરાબર. આગળ 64 છે, 64 અને 36 આનું ટોટલ કેટલું થઈ ગયું 100. તો આનું પણ થયું 116. તો વર્ગમૂળમાં 116. ચાલો વર્ગમૂળમાં 116 રેડી. હવે તમે વિચાર કરો કે આને તમે કેટલા વડે ભાગીને શું સાદરૂપ આપી શકો. તો વર્ગમૂળ 116 એવો જવાબ આપણે અહીંયા ઉડાડીને વર્ગમૂળ 116 માંથી પછી તમારે સાદરૂપ આપીને આગળ લાવી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. જો શું આવે તો 116 એટલે તમે વિચાર કરો તો 4 9 36 4 4 16 4 વડે ભાગી શકશો. હવે 4 વડે જો 116 ને ભાગવામાં આવે તો કેટલા આવશે 116 ભાગ્યા 4 તો 4 2 8 બરાબર છે 8 9 10 11 4 9 36 એટલે આ 29. તો અહીંયા આપણે ધ્યાન આપજો શું કરવાનું, તો બહુ ચોખ્ખી વાત છે કે 4 વડે ભાગીએ છીએ અને 4 નું વર્ગમૂળ 2 ને હું બહાર લઈશ તો અહીંયા આવશે, ધ્યાન આપજો શું આવે તે, તો ઇઝ ઇક્વલ ટુ 116 ભાગ્યા છેદમાં કેટલા થશે તો અંડર રૂટ, ચાલો અંડર રૂટ 4 × 29
હવે 4 નું વર્ગમૂળ 2 ને હું બહાર લઈશ તો 116 upon 2 into under root 29. બરાબર છે. તો હવે આગળ વધીએ તો મિત્રો કંઈ નથી, દાખલો એકદમ ઈઝી હતો. જુઓ તો ફરી વખત એક વખત જોઈ લો. ફરી વખત હવે અહીંયા તમારે 2 વડે ભાગ ચાલે એ ચલાવી દેવાનો. બરાબર છે. તો કેટલો આવશે વિચાર. 2 વડે ભાગશો એટલે 2 5 10, 2 5 10 અને 2 8 16 58 છેદમાં વર્ગમૂળ 29. બરાબર છે. આગળ વધીશું, ધ્યાન આપજો. ચલો મિત્રો, પછી 58 જે છે ધ્યાન આપજો. 58 એમાં તમે શું કરી શકશો? તો 58 એટલે તમે જાણો છો કે 29 ગુણ્યા 2 58. તો આને આપણે આમ લખી શકીએ કે 2 ગુણ્યા 29 છેદમાં વર્ગમૂળ 29. વર્ગમૂળ 29 ઉડી જાય એટલે 2 વર્ગમૂળ 29 એકમ. ચાલો, આટલે સુધી સાદરૂપ આપી દેવાનું. ડાયરેક્ટ અહીંયાથી સાદરૂપ કરવા માંગો તો પણ ચાલશે, પરંતુ તમારે જવાબ સુધી પહોંચી જવાનું છે. આ જવાબ છે આપણો. હવે મિત્રો શું કર્યું તે પહેલેથી જુઓ કે 2 રેખા આપી હતી. બંને રેખા માટે XYZ ના સહગુણક +1 છે કે નહીં ચેક કરી લેવાનું. ન હોય તો ફેરવવા પડે. પહેલી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ દિશા, બીજી રેખા માટે બિંદુનો સ્થાન સદિશ દિશા, પછી સદિશ B માઈનસ સદિશ A, સદિશ B1 ક્રોસ સદિશ B2. આટલું બની જાય એટલે આપણું સૂત્ર મૂકવાનું. આ આપણા માટે મેઇન સૂત્ર યાદ કરજો. વિસમતલીય રેખાઓ માટેનું સૂત્ર છે કે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. પછી આ સાદરૂપ તમારી રીતે તમે આપી શકો છો. બરાબર. મેં લાંબુ આપ્યું, તમારે ઘટાડવું તમે ઘટાડી શકશો, મને વાંધો નથી. ચાલો, સાદરૂપ આપીને ઘણા છોકરા અહીંયા આવે. પછી અહીંયાથી તમારે શું કરવાનું? તો વર્ગમૂળ ઉડાડી નાખો તો પણ ચાલશે. 116 વર્ગમૂળ 116. વર્ગમૂળ 116 આવે પછી તમે ત્યાંથી તમે આવા ભાગ પાડી શકશો. 116 બરાબર. એને કેટલા વડે આપણે ભાગવાનું? તો 4 વડે ભાગવાનું. 4 વડે ભાગશો એટલે તમને આ પદ મળશે. જુઓ કે 4 ગુણ્યા 29, 4 ગુણ્યા 29 એટલે 4 નું વર્ગમૂળ 2 બાર આવશે. તો પણ તમારો જવાબ એટલો આવી જશે 2 વર્ગમૂળ 29. એટલે આ સાદરૂપમાં તમે જે ચેન્જ કરવા માંગો કરી શકશો, પરંતુ જવાબ 2 વર્ગમૂળ 29 લાવવાનો રહેશે. ચલો મિત્રો, 16મો દાખલો જો. 2 રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. હવે રેખાના સમીકરણ સદિશ સ્વરૂપે આપેલા છે. લેમ્બડાનો સહગુણક એની દિશા અને મ્યુનો સહગુણક બીજી રેખાની દિશા છે. હવે આ બંનેમાં જો પહેલાને ગુણવા ભાગવાથી બીજો નહીં બને, તો બંને રેખાઓ વિસમતલીય છે. જો પહેલાને ગુણવા ભાગવાથી આને ગુણવા ભાગવાથી દિશાના ઘટકને ગુણવા ભાગવાથી જો બીજો બની જતો હોય ને, આ નીચે વાળો બની જતો હોય મ્યુનો સહગુણક સદિશ, તો બંને સમાંતર હોય. એનો મતલબ આ બંનેના ગુણોત્તર જુદા છે. ગમે એટલા વડે આને ગુણો ભાગવા બીજો ન બનાવી શકો. ઓકે, તો મિત્રો બંને વિસમતલીય રેખાઓ છે એટલે આપણે આવા દાખલા આગળ હમણાં જ ભણી ગયા છીએ. તો સેમ વાત લેવાની છે. પહેલી રેખા માટે બિંદુ અને દિશા અને બીજી રેખા માટે પણ બિંદુ અને દિશા. તો આવી રીતે તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો કે પ્રથમ રેખા માટે જો શબ્દમાં લખવું હોય તો આવી રીતે બરાબર. સદિશ A બરાબર કેટલા છે? તો I caret plus 2 J caret plus 3 K caret is equal to 1 2 3. હવે એની દિશા એટલે સદિશ B1 લઈએ છીએ. સદિશ B1 લેમ્બડાનો સહગુણક જોવાનો કે માઈનસ લેમ્બડાનો સહગુણક સદિશ જોવાનો. બરાબર છે. તો 1 minus 3 2 is equal to, ચાલો બિંદુ સ્વરૂપે. ચાલો બીજી રેખા માટે, બીજી રેખા માટે જો પૂરા સમીકરણ ન લખવાય તો આવી રીતે શબ્દમાં બોર્ડની એક્ઝામમાં લખી શકાય. ચાલો રેખા પરના બિંદુનો સ્થાન સદિશ સદિશ 2 જો અહીંયા આપેલો છે ને 4i caret plus 5j caret plus 6k caret બરાબર 4 5 6. અને આ જ રેખાની દિશા સદિશ B2 બરાબર છે, જે છે આપણી પાસે 2i caret plus 3j caret plus k caret is equal to 2 3 1. ચાલો આ 4 પદ લખી નાખ્યા. હવે શું કરવાનું? હવે 2 પદ બનાવવાના. કયા 2 પદ બનાવવાના? તમને યાદ હશે કે સદિશ B માઈનસ સદિશ A. ચાલો B માંથી એને બાદ કરી નાખો. ડાયરેક્ટ કરી નાખશો, કોઈ પ્રોબ્લેમ નથી. જો દેખાય ને કે B માંથી એને બાદ કરવા. તો 4 માઈનસ 1 એટલે કેટલા આવશે? 3. 5 માઈનસ 2 3 અને 6 માઈનસ 3 એટલે 3. બરાબર છે. તથા ચાલો સદિશ B1 ક્રોસ સદિશ B2 બનાવવાનો. ચાલો I caret J caret K caret. ચાલો B1 ના ઘટક છે 1 minus 3 2, B2 ના ઘટક છે 2 3 1. ચાલો હવે આપણે આને વિસ્તરણ કરીને સાદરૂપ આપી દેવાનું. -3 અને 3 2 6 એટલે 6 ને 3 9 -9 I caret.
ચાલો 1 1 1 2 2 4 એટલે -3 માઇનસ માઇનસ +3 j કેરેટ એન્ડ લાસ્ટ 3 1 3 2 3 6 6 ને 3 9 k કેરેટ. તો આપણને આ મળ્યો -9 3 અને 9 -9 3 અને 9 બરાબર છે. ચાલો હવે તમારે કઈ નથી કરવાનું, સૂત્ર મૂકીને સાદરૂપ કરવાનું છે. તો મિત્રો માંગેલ લઘુત્તમ અંતર, ચાલો સૂત્ર બધાય મોડે રાખવાનું કે મોડ ઓફ સદિશ b માઇનસ સદિશ a ડોટ સદિશ b1 ક્રોસ સદિશ b2 છેદમાં મોડ ઓફ, ચાલો મોડ ઓફ સદિશ b1 ક્રોસ સદિશ b2. આવી રીતે હવે કિંમતમાં આગળ વધીશું. ચાલો આ બંનેનો ડોટ ગુણાકાર તમે ડાયરેક્ટ લઈ શકશો. જે સદિશ અહીંયા મળ્યો છે ને, આ જો સદિશ b માઇનસ સદિશ a અને b1 ક્રોસ b2 એનો ડોટ ગુણાકાર ડાયરેક્ટ લઈ શકશો. ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ, ચાલો ડોટ ગુણાકાર આના ઘટક છે 3 3 3 એટલે ગુણવાનું જ છે આને. 3 9 27 3 3 9 અને 3 9 27 છેદમાં, ચાલો હવે એનું મૂલ્ય લેવાનું. તો અંડર રૂટ -9 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 9 નો વર્ગ. ચાલો આનું સાદરૂપ +27 -27 નીકળી જાય. મોડ ઓફ 9 એટલે 9 છેદમાં કેટલા આવે? તો છેદમાં 9 નો વર્ગ 9 નો 3 નો વર્ગ ને 9 નો વર્ગ. હવે તમે ખાલી 9 સામાન્ય ધારો કે લઈ લો તો અહીંયા આવશે 9, અહીંયા તો 1 આવી ગયો ને, અહીંયા આવશે 9. 9 ને 9 18 ને કેટલા થાય? 19. એટલે 9 ગુણ્યા 19. 9 નો વર્ગમૂળ 3 12 આવશે અને વર્ગમૂળ 19. બાકી તમારી રીતે આપજો, વાંધો નથી મને. ચાલો 3 વડે ભાગ ચાલશે. 3 3 9, 3 ના છેદમાં વર્ગમૂળમાં 19 એકમ. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. હવે તમને આ દાખલો આવડી ગયા હશે. કટ ટુ કટ, વ્યવસ્થિત, પોઈન્ટ ટુ પોઈન્ટ, આવી રીતે તમારે એક્ઝામમાં દાખલો ગણવાનો રહેશે. બરાબર, આવા નવા આપણે ઘણા દાખલા હવે થઈ ગયા છે. ચલો મિત્રો 17મો દાખલો એક્ઝામ માટે છે ટ્રિપલ આઈએમપી. બોર્ડની એક્ઝામમાં પૂછાયો દાખલો, જેડબલઈમાં પૂછાયો દાખલો. તો જો રેખાઓ આપી છે 2, પરંતુ આ સમીકરણ જોઈને ઘણા ગભરાઈ જાય સાહેબ આવા તો અમે જોયા નથી. આ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો લઘુત્તમ અંતર માટે તો જે આપ તમે ભણે ને એ રીત જ છે, પણ આ રેખાના સમીકરણ આપણી માટે જરાક યુનિક છે. તો આને જરાક આપણે જે જાણીએ છીએ એ રીતે ફેરવવાના. તો સદિશ સ્વરૂપે કેવું સમીકરણ આવે કે સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્બડા સદિશ b. એમાં સદિશ b એ દિશા ગણાય. તો મિત્રો એવી રીતે આને ફેરવવા પડશે. ફેરવા પછી તમને રેખા પરના બિંદુનો સ્થાન સદિશ અને આ રેખાની દિશાનો સદિશ મળે. ઓકે, તો પહેલી રેખા છે એને આપણે આવી રીતે ફેરવીશું. ધ્યાન આપજો કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ. તો દાખલો એક્ઝામ માટે છે ટ્રિપલ આઈએમપી. ધ્યાન રાખજો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ t ઇન્ટુ i કેરેટ પ્લસ t માઇનસ 2 ઇન્ટુ j કેરેટ પ્લસ 3 માઇનસ 2t ઇન્ટુ k કેરેટ. હવે મિત્રો આને આમ ફેરવી નાખવાના. કેવી રીતે? i કેરેટ વડે આને બંનેને ગુણી નાખો, j કેરેટ વડે આ બંનેને ગુણી નાખો અને k કેરેટ વડે આ બંનેને ગુણી નાખો. હવે જેમાં t વાળું પદ ન હોય તેવાને પહેલા લખવાના. તો આમાં કોણ આવે? 1 ગુણ્યા i કેરેટ એટલે i કેરેટ બરાબર. પછી -2 ગુણ્યા j કેરેટ, -2 ગુણ્યા j કેરેટ. ચાલો પછી આમાં જુઓ 3 ગુણ્યા k કેરેટ, 3 ગુણ્યા k કેરેટ પ્લસ. ઓકે, આમાં t નહોતા એવા પદ લઈ લીધા છે. હવે t વાળા પદમાંથી t સામાન્ય લઈશું. તો t સામાન્ય તો અંદર શું વધે? જુઓ -t ગુણ્યા i કેરેટ. હવે t તો સામાન્ય લઈ લીધો એટલે શું વધ્યું? -i કેરેટ. ચાલો આમાં જો બીજામાં t ગુણ્યા j કેરેટ. હવે t સામાન્ય એટલે પ્લસ j કેરેટ. ત્રીજામાં જો -2t ગુણ્યા k કેરેટ. હવે t તો સામાન્ય લઈ લીધો એટલે શું વધ્યું? -2k કેરેટ. ચાલો આ રેખા માટે જો આ પદ આવી ગયા. આને કહેવાય સદિશ a પ્લસ લેમ્બડા સદિશ b. લેમ્બડાની જગ્યાએ અહીંયા કોણ આવ્યું? વાસ્તવિક સંખ્યા લેમ્બડા છે એની જગ્યાએ અહીંયા કોણ આવ્યું? t. t પણ વાસ્તવિક. એટલે આપણી ફોર્મ્યુલા પ્રમાણે આવી ગયું, સૂત્ર આવી ગયું. રેખાના સમીકરણનું યાદ કરજો કે સદિશ a પ્લસ લેમ્બડા સદિશ b. તો આ રેખા માટે બે વસ્તુ મળે. એક તો સદિશ a, ચાલો અહીંયાથી લખીએ. આના માટે સદિશ a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ સદિશ જો કે i કેરેટ
minus 2j caret plus 3k caret is equal to 1 minus 2 3 અને હવે એની દિશા સદિશ b1 ચાલો b1 એટલે અહીંયા t નો સહગુણક સદિશ જોવાનો કે minus I caret plus j caret minus 2k caret is equal to minus 1 1 minus 2 આવી રીતે આપણને મળી ગયું મિત્રો તો આ રેખાના સમીકરણને આપણે આવી રીતે ફેરવવું પડે જો આ પદ જુઓ બરાબર પ્રમાણિત સ્વરૂપ છે રેખાના સમીકરણનું યાદ કરજો સદિશ a પ્લસ લેમ્બડા સદિશ b એવી રીતે આપણે ફેરવી નાખ્યું ઓકે એમાંથી તમને રેખા પરના બિંદુનો સ્થાન સદિશ અને રેખાની દિશાનો સદિશ મળી ગયો ચાલો બીજી રેખાને પણ આવી રીતે જ ફેરવીશું જો ચાલો બીજી રેખા છે આપણી પાસે સદિશ r is equal to s plus 1 સ્મોલ s છે ધ્યાન રાખજો I caret પછી 2s minus 1 j caret minus 2s plus 1k caret હવે આપણે આને આવી રીતે ચેન્જ કરીએ છીએ જો પહેલા તો સ્મોલ s ધ્યાન આપજો s વગરના કઈ આવા ઘટક એ જોવાનું આને કોણ છે એટલે 1 ગુણ્યા I caret એટલે I caret ચાલો પછી આમાં જો -1 ગુણ્યા j caret એટલે -j caret અહીંયા આગળ માઈનસ છે ને અંદર આપી દેવા પડે બંનેને ગુણો છે આપવા પડે એટલે -1 k caret એટલે -k caret પ્લસ સ્મોલ s ગુણ્યા હવે s વડે ગુણાયેલા છે એમાંથી s કોમન તો આમાં જો s ગુણ્યા I caret એટલે I caret આવશે ચાલો આમાં બીજામાં 2s ગુણ્યા j caret એટલે શું આવે 2j caret અને છેલ્લામાં માઈનસ અંદર આપ્યા પછી આને ગુણવાનું એટલે -2s k caret ઓકે -2s k caret એમાંથી s તો કોમન એટલે -2k caret -2k caret માટે ચલો મિત્રો આના માટે હવે આપણે લખવાનું થાય છે બરાબર આના માટે કોણ કોણ લખવાના તો સદિશ b એટલે એના આ સદિશને લઈશું જે છે એ રેખા પરના બિંદુનો સ્થાન સદિશ તો I caret minus j caret minus k caret is equal to 1 minus 1 minus 1 ચાલો અને ચાલો આ જ રેખાની દિશા સદિશ b2 is equal to I caret હવે એ કઈ રીતે મળે તો s નો સહગુણક સદિશ s એ લેમ્બડાની જગ્યાએ આવ્યું છે ધ્યાન રાખજો ચાલો plus 2j caret minus 2k caret is equal to 1 minus plus 2 અને minus 2 તો અહીંયા આવશે 1 plus 2 minus 2 ચાલો આ રીતે તમને બંને રેખા પરથી બંને પરના બિંદુના સ્થાન સદિશ અને બંનેની દિશાના સદિશ મળી ગયા ચાર વસ્તુ મળી હવે આપણે જેમ આગળ ભણ્યા તે રીતે ચાલવાનું છે તો પહેલા તમારે શું બનાવવાનું કે સદિશ b માઈનસ સદિશ a સદિશ b માઈનસ સદિશ a એટલે જોવાનું b ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકશો સદિશ b બરાબર 1 minus 1 minus 1 માઈનસ સદિશ a જે તમે અહીંયા જોઈ શકો છો 1 minus 2 3 ચાલો સાદુરૂપ આપી દઈશું 1 minus 1 0 ચાલો પછી -1 plus 2 એટલે +1 -1 minus 3 -4 ચાલો તથા હવે આપણે એની દિશાનો ક્રોસ લેવાનો સદિશ b1 ક્રોસ સદિશ b2 ચાલો I caret j caret અને k caret ચાલો b1 છે આપણી પાસે અહીંયા જોજો -1 1 -2 -1 1 -2 પછી b2 છે અહીંયા જો 1 2 -2 1 2 -2 ચાલો હવે વિસ્તરણ કરી સાદુરૂપ આપી દેવાનું તો -2 + 4 એટલે +2 ચાલો +2 I caret ચાલો પછી માઈનસ માઈનસ +2 એટલે માઈનસ માઈનસ +2 બે ને બે કેટલા થયા 4 તો ફરી આ +2 +2 એટલે 2 ને 2 4 અને વચ્ચેના સૂત્રના માઈનસ એટલે -4j caret ચાલો આગળ વધીએ k caret માટે -2 ને -1 -3 k caret તો બરાબર આપણને મળ્યું 2 -4 -3 જોઈ લો બરાબર જોઈ લો -2 + 4 +2 +2 +2 4 -4 3 ઓકે -3 હવે મિત્રો સૂત્રમાં જવાનું માંગેલ લઘુત્તમ અંતર is equal to mod of સદિશ b minus સદિશ a dot સદિશ b1 cross સદિશ b2 છેદમાં
mod of સદિશ b1 ક્રોસ સદિશ b2, બરાબર, ડાયરેક્ટ અંડર રૂટ લેવાનું નહીં. ઓકે, ડોટ ગુણાકાર કરવાનો છે આ બે સદિશનો ડોટ ગુણાકાર ડાયરેક્ટ મૂકો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ધ્યાન રાખવાનું. ચાલો 0 ગુણ્યા 2 એટલે 0, પછી 1 ગુણ્યા -4 એટલે -4, પછી કેટલા આવે 4 -4 ગુણ્યા -3 એટલે +12. ચાલો છેદમાં અંડર રૂટ કેટલા આવશે જો આના માટે લખવાનું છે, ધ્યાન રાખજો. 2 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ. ચાલો સાદુરૂપ આપી દેવાનું. તો ઉપર આવ્યા 12 માંથી 4 જાય એટલે 8, છેદમાં આવશે જો ડાયરેક્ટ વિચારી લેવાનું, બહુ અઘરું નથી. જો કે 9, 4 નો વર્ગ 16, 16 ને 9 કેટલા થયા 25, 25 અને 4 29, તો અહીંયા થયા વર્ગમૂળમાં 29. તો મિત્રો હવે સાદુરૂપ થાય નહીં એટલે અહીંયા દાખલાનો જવાબ આપણો કમ્પ્લીટ થઈ જાય. 8 ના છેદમાં વર્ગમૂળ 29. ફરીવાર જોઈ લો, 9 ને 16, 4 નો વર્ગ 16, 9 ને 16 25, 25 ને 4 કેટલા થયા 29, ઉપર કેટલા થયા 12 માંથી 4 ગયા 8. તો મિત્રો બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર આવ્યું 8 ના છેદમાં વર્ગમૂળ 29 એકમ. તો હવે આ દાખલામાં 9 શું આવ્યું હતું? તો 9 ખાલી રેખાના સમીકરણ હતા. આ જોઈને ગભરાવાનું નહીં, તમારે આને ફેરવી નાખવાના. કેવી રીતે ફેરવ્યા હતા ફરીવાર જુઓ. આ સમીકરણને મારે આ પદને મારે આવી રીતે ફેરવવું છે. તો શું કરવાનું? બધા કૌંસ કાઢીને ગુણી નાખવાના. જો કઈ ખબર ન પડતી હોય ડાયરેક્ટ તો તમારે પહેલા રફમાં ગુણી નાખવાના. પછી આમાં જોવાનું t વાળા પદ છે અને t વગરના પદ છે. તો t વગરના પદને પહેલા લખવાના, એ સદિશ બની ગયો. પછી t વાળા જેટલા પદ આવે એમાંથી t સામાન્ય લઈ લેવાનો, એ બીજો સદિશ બની ગયો. તો મિત્રો બીજી રેખામાં પણ એવું જ છે. જો તમારે શું કરવાનું છે ધ્યાન આપજો. બીજી રેખામાં આ જે પદ આપ્યું છે આને તમારે ફેરવવાનું છે. આને કેવી રીતે ફેરવવાનું? આવી રીતે. એમાં શું કર્યું? એમાં સ્મોલ s આપ્યો છે. તો પહેલા કૌંસ કાઢીને બધાને ગુણી નાખો. નિશાની જો નેગેટિવ હોય તો નેગેટિવ અંદર આપીને ગુણી નાખો. પછી s વગરના પદ હોય એનો સદિશ બનાવવાનો, s વગરના. અને જેટલા s વાળા પદ હોય એમાંથી s કોમન લઈ લેવાનું. એટલે તમને આ મળી જશે. એટલે તમને શું મળી ગયું? તો પહેલી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ અને એ રેખાની દિશા, એ રીતે બીજી રેખામાંથી મળી જાય. એટલે 4 વસ્તુ આના પરથી આપણને મળી ગઈ. 4 વસ્તુ ધ્યાન આપજો. બિંદુ દિશા, બિંદુ દિશા. પછી તમારે આ બે બનાવી કાઢવાના. કયા બે? તો આ બે બની જાય પછી તમારે સૂત્ર મૂકી દેવાનું, સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય. તો કઈ અઘરું છે નહીં, ખાલી ધ્યાન રાખશો તો બધું આવડી જશે. ઓકે.